અહોમ લો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂઇયા એટલે કે ભૂસ્વામી કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્ય ઊભું કર્યું. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરવા લાગ્યા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ રાજ્ય પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1262માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે અહોમ લોકોએ બહાદુરીથી લડાઈ આપી, છતાં તેઓ હાર્યા. પરંતુ મુઘલોનું પ્રત્યક્ષ શાસન લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ એટલે કે ફોર્સ્ડ લેબર પર આધારિત હતું. જે લોકો પાસેથી રાજા દ્વારા બળજબરીથી કામ લેવાતું તેમને પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત સંખ્યામાં પાઇક મોકલવાની ફરજ પડતી. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવતા, જેના કારણે અહોમ કુલોનું વિભાજન પણ થયું.